સૂર્ય ઉદય થાય આ ચાર સંદેશ જગત રહેવાની આ સંદેશ અને સંતોએ એ સંધિ દરમિયાન હરિને આરાધી લીધા. બસ જ્યાં સંધિ મળે ત્યાં પ્રગટ પરમાત્મા મોજૂદ છે. જ્યાં ઓહમ સોહમની સંધિ થાય ત્યાં પ્રગટ પરમાત્મા મોજૂદ જ છે. બસ એ સંધિનો સમય હાંડી લેવાનો. એટલે જે કંઈ સંધ્યા આરતી એ મહાપુરુષો આ રતિનો પ્રકાશ, એ જો રતિ આપણા ઘટમાં ના હોય તો અંધારું થઈ જાય આ શરીરમાં. એનો જ પ્રકાશ છે, એને આરતી કીધી. એટલે સંતો મહાપુરુષો જે કઈ જોડલ સંધ્યા આરતી, જે સંધ્યા આરતીનો મહિમા ગાઈશ એ અલૌકિક રીતે ગાઈશ. આપણે જગત વ્યવહારે કરીશ, પણ જ્યાં ઓહમ સોહમની સંધિ મળે ત્યાં ભગવાન પ્રગટ રમી રહેલા છે. એનો અહેસાસ થઈ જાય, એની અનુભૂતિ થઈ જાય, એનું મહેસૂસ થઈ જાય. આત્મા એ અનુભૂતિનો વિષય છે, બોલવાનો નહીં. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુ બહેનો, આપણે સૌ ભાગ્યશાળી છે. કારણ કે પ્રથમ ગુરુને ગોવિંદ એક કરી જાણો. ગુરુમાં અને ગોવિંદમાં ભેદ નહીં રાખતા ને કે આપણી અંદર ગૂંચ આવશે. ગુરુ એ જ ગોવિંદનું રૂપ છે. ગુરુ મળ્યા પછી ભગવાનને હોદવા નહીં જવાનો. કયા ભગવાનને હોદવાનો? બાલુરામ મળ્યા પછી ભગવાન રોકડો આપ્યો બાપાએ, એટલે આ તારો ભગવાન આજ તું જ છે, પોતા જ તારું જ સ્વરૂપ છે. પણ અજ્ઞાનના લીધે, અવિદ્યાના લીધે તને અલગાવ ભાસે. બાકી એ તારું જ સ્વરૂપ છે, તું પોતે જ છે. જેને તું ગોતવા જાય છે એ તું પોતે જ છે, પણ તને તારી ખબર નથી. પણ જ્યારે સાચા સદગુરુ મળે તો આપણી સની ઓળખાણ કરાવે કે આપણે કોણ છીએ. એટલે જે કઈ સંધ્યા આરતીનો મહિમા, ભાઈ આ તો ગુરુને ગોવિંદ કરવાની એક વાત છે. બાકી ગુરુના દેહને નહીં જોવાય, અને દેહને જોવે તો ગૂંચ આવે. આ દેહને નહીં જોવાય, પણ દેહની અંદર, આઘાતની અંદર અઘાત ચેતન સ્વરૂપ પરમાત્મા બિરાજમાન છે. એને આપણે જોવાનું છે. આ પાંચ તત્વના કોઠાને ફૂલહાર ચાંદલો કરી આપણે બધું કરીએ, વિવેક મર્યાદા છે સંતોની. પણ ભાવ કેવો રાખવાનો? ગુરુ આવ્યા એટલે ભગવાન આવ્યા, આ જેને નક્કી છે એ તો ત્રણેય કાળમાં કોઈ જગ્યા પાછા નહીં પડે. પણ ભાઈ આ નક્કી થવું બહુ અઘરું છે. કારણ કે હનુમાનજીની મૂર્તિમાં, શિવજીની શિવલિંગમાં, એમાં આપણને વિશ્વાસ, શ્રદ્ધા બેસી જાય. પણ હાલતા ચાલતા આ સંતોમાં કોઈકને લાઈટ થાય, બધાને નહીં થાય. કારણ કે જેને જેવા ચશ્મા પહેર્યા એને એવું દેખાય. પણ સંતો મહાપુરુષો કહીશ, પ્રથમ ગુરુને ગોવિંદ એક કરી જાણ. ગુરુ એ જ તારો સાક્ષાત રોકડો ભગવાન છે એમ સમજીને ચાલે તો કોઈ જગ્યાએ બાદ આવે એવું નથી ભાઈ. પણ સંતોમાં શ્રદ્ધા, વિશ્વાસ બેસવો એ બહુ કપરું કામ છે. કારણ કે દેહ દેખાય ને, દેહ દેખાય તો ભગવાન દેખાય નહીં. બસ આ વાત છે. પણ જેને નક્કી કરી નાખ્યું, બસ એને તો કોઈ ચિંતા જ નથી. એને કેવી ચિંતા છે? આ મારો રોકડો ભગવાન છે. બસ સદગુરુ બાલુરામ મહિલા, આ રોકડો ભગવાન મારો, બીજો કયો ભગવાનને અમે શોધવા ગઈએ? બીજા ભગવાનની અમને જરૂર હો નથી ભાઈ. બસ સદગુરુ એ રોકડો ભગવાન છે. એટલે સંતો કહે છે, મહાપુરુષો કહે, એની સાક્ષી આપે છે અને કહે છે ગુરુ એ જ પરમાત્મા છે. એ જીવતા જાગતો ભગવાન. પેલો તો નિરંજન નિરાકાર વ્યાપક છે. વ્યાપક ખાતે કેવી રીતે વાત કરવાની? નિરંજન નિરાકારને કેવી રીતે ઓળખવાનું? પણ આ બોલતો, ચાલતો, ખાતો, મૂકતો સાક્ષાત આ રોકડો ભગવાન એ સદગુરુ. ભાઈ નક્કી થાય તો, નહીં નક્કી થાય તો આ પાંચ તત્વનું ચામડું જ છે. બસ જેને આ નક્કી થઈ ગયું એને આત્માને હોદવા જવાની જરૂર નહીં પડે, ભગવાનને હોદવા જવાની જરૂર નહીં પડે, ઈશ્વરને હોદવા જવાની જરૂર પડે. કારણ કે આ રોકડો ભગવાન છે, એનો લાભ લઈ લે. બસ બીજું કાંઈ કરવાનું નહીં. એની સંગત કરી લે, એનો લાભ લઈ લે. જેટલો મેક્સિમમ લાભ લેવાય એટલો લઈ લેવાનો. કારણ એ એમ અહેસાસ નહીં થાય. ભગવાન પાંચ પાંડવો હતા, દુશાસન, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન બધા હાથે હતા. પણ ઓળખાણ થઈ ના થઈ. સાક્ષાત અખિલ બ્રહ્માંડનો, સૃષ્ટિનો સર્જનહાર આ પાંડવ કૌરવોની સાથે રમી રહેલો.
પણ લાઈટ કોને થઈ? કોઈને લાઈટ થઈ નહીં ભાઈ. સહદેવને એક લાઈટ થઈ પણ એ વચને બંધાઈ ગયેલા. બસ એમ આમાં કોઈકને નક્કી થાય ભાઈ, બધાને થાય એવું નથી. પણ જો કોઈ નક્કી કરી નાખે તો એ જ છે, બીજો જુદો છે નથી. આ ચામડાના દેહને નહીં જોવાનું, એની અંદર ચેતન તત્વ રમી રહેલું છે, એની આપણી શુદ્ધતા રાખવાની, એને પગે લાગવાની છે. બાકી આ ચામડાનું શરીર આજે છે, કાલે નથી, ક્ષણભંગુર છે, પણ એમાં પરમાત્મા રમી રહેલો એ આપણો રોકડો ભગવાન છે, શરીર થકી જ છે. એટલે આજે સંતોના દેહ પણ પૂજાય છે, કારણ કે એના ઘટમાં સોળે કળા પરમાત્માનું પ્રાગટ્ય થયેલું છે. એટલે બાપા કહેતા ઘણી વાર ગુરુ મહારાજ બાલુરામ સ્વામી કહેતા, કારણ કે બાલુરામે નક્કી કર્યું મારો નાથો બાપો એ જ મારો જોધર પીર, એ જ મારો ભગવાન, એ જ મારો ઈશ્વર, એ જ મારો આત્મા. આ બાલુરામે નક્કી કરેલું. એટલે બાપા કહેતા, આપણને અનુલક્ષીને બાપા કહેતા કે ભાઈ ગુરુ એ સર્વે સર્વાસ, ગુરુ એ જ ભગવાન છે, બીજા ભગવાનને હોદવા જતા નહીં, મળે નહીં, ખોટો સમય ગુમાવતા નહીં. આ રોકડો ભગવાન મળેલો છે, એની સેવના કરી લ્યો, એને સેવી લેવો. ગુરુ કરવાના નથી, ગુરુને સેવવાના છે. ગુરુ કરવાથી લાભ નહીં થાય, ગુરુનું સેવન, એને સેવના કરે તો એનો લાભ થાય. એટલે સદગુરુ બાલુરામ સ્વામી કહેતા કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ તમેવ માતા પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણં તમેવ સર્વં મમ દેવ દેવ ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાનં યોગ્યં કાંતં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મંત્રમૂલમ મહાવાક્યમ મોક્ષમૂલમ. 2 મિનિટ બાપાની આપણે બંદગી ભરી લઈએ. જેમને ગુરુ મંત્ર મળ્યો હોય એ રીતના સ્મરણ કરજો. અને જે અન્ય ભાવિક ભક્તજનો હોય, જે કઈ ઈષ્ટ દેવતાને માનતા, એ ભગવાનનું જ ભજન છે. શાંતિથી, પ્રેમથી, આનંદથી હરિને આપણે આરાધી લઈએ. બોલો સત્ય ગુરુ દેવ કી જય.